લાયા છે અને એને ગમે ને એવી જ હાડીઓ લીધી છે બધી ફોરી ફોરી કે મમ્મી લેજો ચાલ કે ભારે લઉં છું ને એટલે કે મને ફાવતી નહીં નેહારમાં પેલી બેન બનતી ને એવું બનતી ને તાણે પહેરતી તે ભારે ભારે હાડીઓ પહેરાઈ છે મારા એ વખતની અને હવે તો અત્યારે જમાનો આવેલો સોડીઓ કોઈ ભારે હાડીઓ પહેર જ ના અને આ ઘાઘરો લીધો છે ને હાહુઓ લે થઈ રહે તો સારું છે કહું થોડું લાડ પાડ કરવા પડે કે ને હાહુ માટે કેવો અસર ટિક્કીવાળો ગમાડે છે અમારે સોડીએ તો પણ હાહુ તો અડતા નહીં આ દેતા જેવા તેવા તણ મમ્મી હા શું કરસ તું આય બેટા આય જો બેસ આ ગમે ને હા બેસ ખબર હા આ હાડીઓ બધી તારે એ તો શું કહેવાય વારીને મેલી છે પણ તું જઈને ફોલ ઇન્ટરલોક કરાવી આવજે ને તારે જે સ્ટોન ટીકી મેલાવી ને મેલાવી દેજે હા હા અને હાહુને તાર હાહુને ગાગરો છે ને પાઉચમાં પેક કરો પડે પેલા દોણાવાળા નહીં મમરી આવતી થર્મોકોલના એ મેલવા પડશે પાઉચમાં એમને એમ તો પૈસા હાહુ ગમાડે નહીં કે ના ના મારે હાઉ પાસે બહુ એ પેલો છે ચીઝ આમ ઓહ અને અપર તાર મેદીનો નીનો ઓર્ડર આલ દીધો તી આપી દીધો ઓર્ડર હા તને ગમતું કરાવજે પાઈ હા હા ઓર્ડર આપી પૈસા દીધો થાય એની ચિંતા નહીં આ મન જો તું એક ના એક છે અમારો બરાબર તાર બાપ તો જતા રેકીમાં છોડીને હરક પેટે પૈણાવજે અને મી એટલી મજૂરી કરી કરી રૂપિયા ભેગા કર્યા છે તને પૈણા કાકું ગોમ જોતું રહી જાય બરાબર ને હા હા મેં ઓર્ડર આપી દીધો છે અને મારે પાર્લરનો બી આપી દીધો છે તૈયાર થવું પડે ને મેં તૈયાર તો એવું અને તમારે તૈયાર થવાનું છે જો અમે એક ને એક છું ના ના મમ્મી તમારે તૈયાર થવાનું છે વડી બાપુ જીવતા હતા તાણે કર્યું હતું હારું તો તે કોક ભારે કરી મને કોને બતાવવાનું અમારે ના ના મમ્મી તું ચિંતા હેડ તાર બાપનો ને માનો બધો પ્રેમ ભાભી આ કાકી અલ્યા આવો કાકી આય બે બે તમારો તારા હોવાનો અવાજ સીધો ઘર ઊંધી આવે છે બે આવો કાકી આ તને ખબર તો છે કે બેટી હાથ આલજે મારે હું અત્યારે પેલો ભારે સરી થઈ ગયું હો હા, ના ના તમે આવો હારો અવસર લીધો છે આપણે ઈ સોડીનો રોસો નહીં ચિંતા ના કરો હું નહીં બેઠી તાર અમે એ કહું છું સારી રીતે તૈયાર મને મારા થવાનું. મોટા ભાઈ ના રહ્યા પણ તમાર સક નહીં નાનો ભાઈ તમે રોવો છો તે મને રૂંગું આવે છે આ સોડી મારી જ છે અને ચિંતા ના કરો કોઈ જાતની ચિંતા ના કરો જો સુધી હું બેઠી છું તો સુધી આપણા સોડીનો પ્રસંગ રંગે ચંગે કોઈએ પ્રસંગ નહીં કર્યો હોય ને એવો આપણે પ્રસંગ કરીશું શું કીધું બેટા એ તો ચિંતા ના કરો ભાભી મેં કાઢ્યું છે મારો કોઈ ચિંતા નહીં આમ તો હું હોઉં તો સુધી લગાડે ચિંતા નહીં કરવાની સોડીને તારે મારા કાકી તો બહુ સારો છે તાર કાકી જેવા તો પાછા કોઈ કાકી નહીં હોય નહીં, આખા સાચી જગતમાં અને મેં કોઈ કાઢ્યું છે તે કહું છું. હું કાઢી છે સોડી માટે પણ હું દાગીનો તે લઈને આવું છું હાખો તમને બધો પાછી જેવી તેવી નહીં ભલે બધોની કાકીઓ એવી હશે તો બધું હંતાડીને રાખતી હશે પણ હું ભાભી હું એવી શું કે ભલે મારે પહેરવા ના હોય પણ મારી સોડીને બધું હું પહેરાય જે એના વાર્તા છે ને હા એ હું પૂરા કરે એ તો ખબર છે બધી વસ્તી ને કે તને ભગવાને વસ્તાર આલ્યો નહીં તારા હોમું નહીં ભગવાને, બરાબર? રોને ઈ મારી કાકી, છોડીને તારા- તારી છોડી ગળી છે પણ હવે ખરા ટાઈમે હવે આપણને એ મૂકીને જતી રહે તું એ હુની ને હું એ હુની મારે તો ડોળી જતા રહ્યા. ભગવાને બસ મારા જીવનમાં એ ખોટ રાખી છે જેટલી દવાઓ કરાઈ પણ હશે શાંતિ રે હેડ તું લેતી હશે, આવ. હા, લેતા હશે બહુ યાતે ના હેડ આપણે તો છોડી હવે મોટી થઈ કાલ હારે જતી રહેશે હમ. હું કે સાંભળાતું નહીં કાકી હું લાવ્યો છે? કાકી તો હવે જો તને પહેલા સોડી મોની બરાબર તને ખબર કાકીનું વસ્તાર નહીં કોઈ એટલે કોક લાયા તો હારા માટે હારું જ લાયા અને જેટલું કુંવાસી ના લે ને એટલું ઓછું તારા માટે તો જેટલું રાખે છે તને ખબર છે ને તને મારા કરતા હથેળીમાં રાખે હથેળીમાં રાખે. તને લાડ પાડ ને બધું જેટલું એટલું તો મુએ તને લાડ નહીં કરાયા મન ગમતું ખવડાવું બધું ઓ બેટા ખાવાની તો ચિંતા ના કરે તું બેજે ઢચુકા માર્યા કર દે ખાવાની ચિંતા ના કરો કેમ કે તાર ખાકી ચટુકડી છે તે તને ખવડાયા વગર અધૂરી મારા કાકી બહુ લાડ લડાય મને બેટા હવે અંદર ચા પાણી કરો થોડું જો પેલા આવતા હશે તાર હાહુ તું એ પેકિંગ કરી દે ને તાર હાડીઓ ફોલ ઇન્ટરલોક માં લે જા હા હા મમ્મી હવે આપણે વ્યવહારની વાત થોડી કરી લઈએ કે હાહુ આવતા હશે હોભળ આ તોબાનું છે મારી માએ મને આલ્યું તું અને આ ઝુમ્મરિયા મારી માનીએ દાદી આલ્યા તા ઝુમ્મરિયા છોડીને મને આલ્યા તા
બે સપાસા હો ઓવે ઓવે અને આ ચેન આ જે ડાયમંડ છે હું વાત કરું ચમ મારા દાદા લાયા હતા હા હા તે મારા દાદા કે તું આ ડાયમંડ ની જેમ બેટા સદાય ચમકતી રહેજે એ કાળો મેસ છે ને ડાયમંડ કાળું થવાનું હતું કાળો ડાયમંડ હતો હા દાદા કાળા હતા ના તઈ હું પાછી ધોરી ખરા કો તે મને નજર લાગી જાય તે કાળો દોરો નતા પહેરાવતા આવું ડાયમંડ અહીંયા ગળે લટકાવતા હતા હશે આ બધું ભાભી મારી એક ની એક છોકરીને હું આલું છું ચિંતા ના કરો આપણે બીજું શું ખૂટે છે કહેતા રહેજો નહીં કુવાસીને આલેલો ચોય જવાનું ચોય નહીં નહીં જાય. બધું પાછું આવવાનું ભગવાન બધું પૂનના રીતે આમાંના પાછું આ બેટા તને કરાઈ આલશું તારા લગનમાં પાછું આવશે કુવાસી આલીએ ને એટલે પૂન મળે એમ એવી રીતે પાછું આવશે તાર પાછું લેવું હોય? ના ના ભાભી હવે બીજું આપણે એને હું બાકી છે બધું વારો બધા જેવને બધું રિંકુએ મને જોડે મેં કીધું પેલી મરૂન કલરની ચણિયા ચોળી લે હારી લાગશે કે ના મમ્મી અત્યારે પીચ કલર કેવો આવલી એ તો બધું આવે ભાભી તમને હા. ખબર ના પડે આપણા પીચ જમાનામાં કશું કલર હતું નહીં કે એટલે ગ્રે કલર એવો કલર હારો લાગે જો લાઈટ કોઈ ખોટ પડવી જોઈએ નહીં અને બેન્ડ બાજાના બધાને ઓર્ડર કરજો પાછું મારે નાચવાનું છે ડીજે તો DJ? બાજુ ના આવે તાર ડીજે હોય અને કાજલ મહેરિયા બોલાવજો પાછી માર ફેવરેટ ઓય છે તો બોય તો કરીએ છે બધો અવસર બધું આવો ઉભા રહો હું લાવું ખુરશી લાવું ઓવા આવો બેવો જય શ્રી કૃષ્ણ મજામાં? આ શું કર્યું તમારે હોનાનું દાગીના ચમ રખડતા કર્યા ના રિંકુ આવ બેટા પાણી લાવજે પાણી લાવ બેટા હાય. કેવું ચાલે કયો છે બસ તૈયારી છે શાંતિ. ચાલે આ અમાર તો રંગે ને ચંગે જુઓ એકની એક સોડી છે માર તો હા તે તો તમે ઓમાં થોડો તમે આગો આવો આયા લો આય. બોલો. એ પાકેટ મેલ દેજો સાઈડમાં હા લો સાચી વાત આય બેટા રિંકુ હા આવો મજામાં સંસ્કારી છોડી મારી બાપા અમે તો સંસ્કારી ના, એટલે તમે ખબર. વારી હ સંસ્કાર તો કુટી કુટીન ફર્યા છે મેં ખબર આ કાકીએ દાગીના આલ્યા છે હો જો તા ઈવન મમ્મીએ કરી આલ્યા તા તે હવે ઈવને છોડી નહીં હવે જો એ પડી જો ના એક દાગીનો છોકરો મોઢામાં ઘાલતું તું તમારે તો ધ્યાન રહેતું નહીં હો આ મેલ દે અને ડબ્બી કે જે હોની દુકાને ડબ્બી કરે ને મમ્મી જો મને અસર લાગે ગોડી હાય રૂપનો કટકો મારો મારોય નહીં કટકો હા પહેરે બહુ મસ્ત આપી કાકી હો બહુ મસ્ત હું તો પહેરે હો હા પહેરજો હો પહેરો ને રાજી રહો લાવ અને હું પીસો ચા પીસો કે કોફી કોઈ જ નહીં જો આ તો હું ના, ના, એવું ના તૈયારી ચાલે. મેં શું શું થઈ જી પૂછવા જવા દે મને તો લે બેટા, લેતી તૈયારી જજે તમારી ગ્લાસ. થઈ ગઈ બધી. હા જો વેવણ હું તો હું કહું છું તૈયારી તમારે થઈ ગઈ પણ તમને મારે એક વાત કહી હતી હાલથી તમે આવી જાય ને હું ફોન કરવાની હા, હતી બોલો. કહું તમારે દેરોડો જેઠામાં કેવું વ્યવહાર થયું બેરો જેઠો તમારે હાલવાનો હો જો વધારે તો કોઈ લોબુ કરવું નહીં તમારે કે તમારે સોરીને પપ્પા નહીં મને ખબર હે. જો ખોટા તમારે લોબા કરી વેવાય તમે- નહીં. તો હું એ જ કહું કે મારે કોઈ લોબુ તમારે થતો જ લે મને તો કહું હું તો કરું વ્યવહાર ના ના મારો છોકરો કમાય તમારે તો મારે એકલી એક સોળી હે. વાપરો સોડી આલવાની છે કોઈ હોમે રૂપિયા ખર્ચાવાના નહીં હા. મારે રાજી ખુશી છોડીને તમે લઈ જાઓ ને રાજી ખુશી રાખો શાંતિથી મારે એવું હવે જોવાનું. માર તો જો અને માર તો બે- સોડી નહીં તે માર સોડી છે એવી હા. રીતે માર તો અને રાખવાની. બેને ગમ્યું છે ને એ વાત મોટી છે કે હેડો હા. ભાઈ હોમે બેને ગમી મારે અરે, થોડી તમે જો તો માર તો છોકરો શું કે ખબર હા. મમ્મી કે માર તો હીરો શૂટ નતો લેવો તો હા. કે તોય રિંકુ કે ના આ શૂટ લો આટલા બધા પહેરાય એટલે મેચિંગ અત્યારે પેલું નહીં નીકળ્યું બધું મેચિંગ અરે તમે જો તો કે મમ્મી એમ ગોડી થઈ જાય એમ કે તાને. ક્યારે કે આપણા ઘેર આવે એવું એને હ કે તાને બોલ જજે. કેટલો હરે કેટલો અને મારે આવું તો કે મો રોધું કે રોધ જ કરે રોધ કે હું જઉં તો ના પાડું તોય કે રોધ પાછા બેહોર અમાર છોકરી કોઈ પાછી પડે એવી નહીં રોધવાનું તો તમે 500 માણસનું આહ, બધું ઉલારી મેરા મને ચાલે બધી ખબર એટલે તો અમે હગું કર્યું લ્યો અમને ખબર હોય તાર તો હગું અમન બીજું કોઈ કર્યું નહીં કસોડી- મારતો ઘર હું ન થઈ જાવ રોવો નહીં તમે આવો હારો અવસર લીધો ને રોવો નહીં ઓભરો આવો હારો અવસર લીધો ને ઘરમાં ઓહું ના પડાય તમને એટલી ખબર પડે તો તમારે એટલે બીજું કઈ ને આમ તો મને ડોહો જ ને તો કેટલો હરક એમ હોત તો ને અમારે છોડીને. ઘણું તકલીફો પડતી ઘર ઘેરથી ના હોય ને એટલે એકલા હાથે બધું કરવું હોય ને પણ હવે જો ભગવાનને જે ગમ્યું એ ખરું તો ચોખ્ખટ થઈ જઈ એટલે હવે ચિંતા જેવું નહીં ખબર્યું બસ તો હવે જો તૈયારીઓ થઈ જો ખૂટતું કરતું હોય તો કહેજો
બે જીજક તમાર બૂન સમજીને તમે કહેજો ના, કોઈ તકલીફ હોય કોઈ વ્યવહારમાં કોઈ ઓછું વધતું થાય ને તો જો જરાય શરમ એ રાખતો બેટા નહીં. અને હું તો કહું છોડીને રિંકુ 5 વસ્તુ ઓછું આલશો અમે કદી જિંદગીમાં નહીં કહીએ કે તમે આ નતું આલ્યું ને પેલું નતું આલ્યું. ઓછું તો કશું હાલવાનું જ નહીં. જો અમારે એક ના એક છોડી છે ઓને વસતા નહીં, તમને ખબર છે? ખબર એટલે મને. મારી છોડીને છોડી કરી છે ઈવન. હા. એટલે કશું ને મારે રિંકુ જેટલી હોશિયાર, મમ્મી આ લઈ લો, મમ્મી પેલું લઈ લો, આ કરી લે, તે કરી લે. એટલું લેવડાયું છે વેવાણ તમે નહીં મોને એટલું વસ્તુ ભેગું કરી શકો આમ તમારે પેલું શું કહેવાય છે મેલે એટલે બધું જોવા આવે એટલે એનું શું કહેવાય દેજ. તો બુન વહેલા કહેજો ને મારે મેટાડોળ કરતા ખબર પડે મને મોટું સાધન લઈને આવું તો પછી બે મેટા ડોલ લઈને આવજો બે હવે એટલું બધું ચો કરવાનું આવતું ના 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 જો ભાઈ અત્યારે સોફાઈ ને ગમ વાપરો ભાભી અત્યારે તમે એવું કહો છો કે નહીં લેવું નહીં હા, લેવું ભાઈ, બરાબર? પાછળથી. વરસ થશે એટલે તમે જઈને સંભળાવશો કે તારી માએ આ નતું આલ્યું તાર કાચી આ ના, નતું બાપા, આલ્યું ના, ને એ બધું બધું મારા ના આવે. વસ્તુ તૂટી જાય, હા? તારી માં નથી લઈને આવી, તે તોડી મેલ દીધું. એટલે વ્યવહાર જુઓ મારી છોકરીને આટલી ચંપલ ની ખોટ પડવી જોઈએ નહીં. નહીં એટલે અમે શું ખોટ પાડવાના તો ના, વાત ના, છે વ્યવહાર. કરોલા. અત્યારે વ્યવહાર જો હું યાર, તમને કહું, સંબંધ કરે ને ત્યાં તો બધા હારું 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 બોલે. બોલતા હોય. આ ના ઓમ ને તામ ને એટલે પહેરેલા તમને શું લુગડા. અમે એવી હારી હારી વાતો કરતા છે એવું લાગે તમને? લાગતા અમાર તો કોઈ જે નહીં. હે ને એવા અમે દેખાઈએ લાગતા છીએ. કોઈ નહીં, પણ આ તો ભવિષ્યની વાત છે એમ. અને હું તો કહું તમે નહીં આલો ને તો એમ હું નહીં કહેતી તમને કાલ ના, આ તો બસ તમે હરખથી આલો કરવી છે. એટલે હરખ, ઈન બાપ હરખ. મેલીને જ્યુસ સારું કરવી. હેડો તૈયારીઓ કરજો બાપા મારું એ મોડું હાર, થાય હો. આ તમે કીધું તૈયારીઓ બધી થઈ ગઈ પૂછવા આવી હતી હું હા. હાર હું લઈને આયા છો તે હા હા પાપા રિક્ષામાં આવી હું હાર હેડો તો ઈ આ તારે છોકરો તો લગ્ન તારા દાડામાં કોમ હોય, કોણ બધા હતા કોમ હોય, કોણ લઈને આવે મને તાણે. નવરું તે મેં તો કીધું રિક્ષામાં જઈને પેલા સમાચાર હાચવી લઈ તો આવું. જાઓ આપણે લગ્નના તમારા દાડે પગે કેવું હારું હે ને? સારું લગ્નના દાડે ભેગા થઈ આવો, ગયા હો આવજો જય શ્રી આવજો. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તબિયત સાચવજો વેવાણ હો હા, હા. હવે બે દાડા વચ્ચે આડાશે. વાપર્યું? હું કહું છું. કહું છું હં. વેવણ તો હારી છે વેવણ હારી હે, કોઈ જોવા જેવું નહીં અને બધી રીતે વ્યવહારમાં પાછી પડે બી નહીં. સહેજે જાણે નહીં. ઈવન નેનપણમાં છોકરો મેલી જતા રહેતા વેવાઈ તો એ જેટલો મોટો કર્યો ના કર્યો ને તે કર્યું છોકરો તો ભાભી લાખ ભલે રૂપિયા જેવો. ના પાડતા કે કશું જોઈતું નહીં પણ આપણે તો હાલવાનું આપણી છોકરી એકની એક છે એટલે લો હેડો તાર હવે હું અંદર બધી તૈયારી કરું હો. હા, તું કર અને તો. મેદીન બધું મેલવાનું કહી દીધું છે ને બધું હવે હોજે તો આવી જા પેલી. હા હેડો તો ફટાફટ હું કોમનો કારણ કે બે પાર દાડા લાવું. રહ્યા વચ્ચે હવે. ચમ કે તમે તો કોમ કરશો નહીં એટલે હું પતાઈ દઉં ફટાફટ હા પર કે હા પેલી હાડી તી લીધી છે એને મેચિંગ નું તને મળ્યું કે ના મળ્યું? મેચિંગ નું મેં મંગાઈ દીધું હા ચમ મમ્મી. તમારે મારા જેવી મેં પહેરવી છે સાડી ના બાપ મારા ડોહો છે ને બસ મારે તો તારા. જે હોય એ ચાલે પણ હવે હા શું કરવાનું? કાકી જો આલી સોડી અત્યારે નહોતું પહેરવાનું મારા દીકરા મારી જેવી લાગે તો જો તું. મારી છોકરી ના નજર કાકી તો ના લાગો favorite ઉભરે કાકી ટપકું કરું મેસ લગાવી છે મેં મારા સોના જેવી છોકરી ને ટપકું તાણે. અસલ લાગે ને તને ગમે છે મને ને? બહુ ગમે, તો ભાઈ લગન ના દાડ હાથ પહેરજે તને. હા આજ ના આવા દુલ્હન સેટ પહેરવાનો છે ને હું તમે ભાભી પરણી રે પછી ઘેર જતી વખતે આ ઘરમાં પહેર લેજે. બેટા જો બધું હોનાનું પહેરવાનું આપણે બસ મંગળસૂત્ર ના તો પહેરી જ રાખવાનું હું કીધું હા, આ તો તમે હેડો. આપી છે એટલે અત્યારે ગાડી ગાડી બારના નીકળે કાળી પડી જાય લગન લીધું છે ને બહુ ના ચપ્પુ બપુ રાખ્યું કે ના જોડે. હા મૂકી દીધું એ તો બધું આપણે પીઠી ચોરવાનું મુહૂર્ત ચાર હશે બધા બૈરાઓને બોલાઈ આવું ના હોય તો તું એ જ કર. હું ઘરનું પતાઈ દઉં તું કહી આય કે ભાઈ બે દાડા પઈ હોજે આટલા વાગ્યા પીઠી ચોરવાની હે ને હાર હેડો કેતી પોલી આવું, હો. ભરાઈ પડશે કે? ઓવા બધું કરવાનું છે ઈ મોય મંડપ વાળાને ફોન કર્યો કર્યો છે હોવા. હાર હેડો કાલે આવશે એ તો. એ હાર હેડો ઢોલ વાળાને કહી દેજો પાછા હા હા હાર હેડો હા એ છોકરીને ગમતું મળ્યું છે ને છોકરીઓને આપણે ગમતું કરીએ ને એટલે બધી રીતે શાંતિ બધી રીતે બાપડી આપણને એક સાથ આપે અને અત્યારની છોડીઓને ના ગમતું કરીએ એટલે કોઈ સાથે ના આપે મોઢું ચડે પણ મારી છોડીને તો એવું નહીં ગમતું કર્યું છે એટલે બધું એને ગમાડીને લીધું છે એટલે હેડો બેટા તમને પરણાવી દઉં. મારા કાકી તો મસ્ત મસ્ત દાગીને હાલે મને અંદર મૂકી દઉં હું. ના એટલે મારે બેનપણીને ફોન કરવા દે. હલો હા શું કરે છે મજામાં તો? હા અલી ખબર કે મને તો છે ને જો મારા કાકી હોનાના દાગીના આવ્યા છું મસ્ત ઝુમ્મરવાળી બુટ્ટી હોનાની અને મસ્ત સોનાની ચેન આપીશ મને તો તારે અંજક મારા લગ્નમાં તો બધું મન ગમતું કર્યું છે મારા કાકીએ
મારા પપ્પા તો નહીં બિચારા, મારા પપ્પા તો બહુ ટાઈમ પહેલાં મરી ગયા હતા, પણ મારા મમ્મીએ મારા કાકીએ કોઈ કમી મહેસૂસ નહીં થવા દીધી. મને બધું જ વસ્તુ મને લઈ આવી છે. જે વસ્તુ પર હાથ મૂક્યો ને એ વસ્તુ મને લઈ આપીશ મારા મમ્મીએ. બહુ મને રાખે છે, બહુ એટલે બહુ. અને પાછું એ બી મેં ચીંગવલ લઈ આપીશ બધું તાનું. તું આ એટલે તું જોજે કે બહુ બહુ બધી વસ્તુ મસ્ત મસ્ત લીધી છે તારે. બહુ ખર્ચો કર્યો મંડપને. આપણે તો ફૂલે કુકાડવાનું છે, બેન્ડ બાજા હંગાથી. પાછી તું ટાઈમથી આવી જજે, તાન કરી દઈએ. અને આના બધું બહુ મસ્ત, છોકરો એ બહુ મસ્ત છે, મને બધું ગમે છે, બધો સારો છે. હા રેડ મૂકું ફોનમાં, હો ને મારે કોમ છે તાને છો બી લપ લપ કરવાની મારે બધો અંગાથી. આ તો પહેરે બહુ મસ્ત મસ્ત છે. પેલા પૈસાની અંદર મૂકી દેવા દે મને તો. આ બધી હાડ્યો ને બધું એવું કર્યું છે ને મમ્મી, અને તો જેટલી બધી હાડ્યો મારે તો રેડી કરી દીધી બેગે. મૂકી દેવા દે મને તો. એ ભરાઈ ગયો. એક કે મારી રાહ જો લે, મારા છોકરાને લગન ને એક કે મારી રાહ જોવા રહ્યો નહીં કે તૈયાર બિયાર થઈએ ને ગોમનો બધો તૈયાર થઈને વરરાજા માને તો લેવા રહીએ. બરોબર લાગુ ને બાપા. આપણે તો અજવા ગજવા ના હોય હેડો, હવે ડોહા નહીં એટલે શું હજી. પણ આજ મારા છોકરાને લગન એટલે આવો હાલ્લો પહેર્યો, ને તો હું તો આવા બાપા કપડાં પહેરતી હતી. મારે તો ડોહા જાય ત્યારથી હું રંગ વગરના કપડાં પહેરું. હવે ખાલ્લો છોકરો કે મમ્મી આ હાલ્લો ઓઢજે તું, મને આ હાલ્લો બહુ ગમે, અને આ ગાગરો પહેરજે મમ્મી કે. અલ્લાહ હે તિજોરી બધું કાઢી તો લઉં, હિસાબ હિસાબનું બધું. ઓઢમણા કરવાના હોય કે હાલ્લા એ ઓઢમણાના હાલ્લા બધા. હા બસ ઓઢમણાના હાલ્લા એ કમ્પ્લીટ. આ બધું હિસાબ દાગીના બાગીના. હા બરોબર, આ દાગીનાના થેલી દાગીના ચડાવવાના. બધું લઈ લીધું ને બસ હવે હેડવાન કરું બાપા. કોઈ હિસાબ કશું રહી નહીં જતું ને, પાછા જઈને ભાઈ છે એટલે જ મારે તો પાછું આવવું પડે. કોઈ રહી નહીં જતું ને, યાદ કરી લેવા દે તિજોરીમાં. હજી એકવાર જોઈ પૈસા લઈ લીધા, ઓઢમણા લઈ લીધા, બસ કોઈ લેવાનું બાકી નહીં રહ્યું. હેડો હવે જવા દે. લક્ઝરીમાં રહે મારા છોકરાને જોડે હું તો આજે બેઠે તો મને હરખ કેટલો હોય. છોકરાને ગાડી છોકરાની ગાડીમાં તો લ્યામાં બુંડી બે છોડીએ ને બે હાડી નહીં બે જાતે લક્ઝરીમાં બધાને ભેગું બેહું એટલે જવા દે મને. હાલો હેલો. હા બોલ કેટલી વાર આ જોન જો પાઉ ભીસે જવું છે ને જલ્દી આવો. હાલો બાપા જવું હો બેટા. હું આ લેવા રહી હતી તિજોરીમાંથી દાગીના ને પૈસા ને પેલા ઓઢમણા ને બધું લેવા રહી હતી. એટલે એ તો બધું લેવાઈ જાય, પણ હેડો જલ્દી, મોડું થઈ જાય, મુહૂર્ત જતું રહે આપણે. મારો કા તારી ગાડી નહીં આવે, તાર ગાડી આગળ કર. તાર ફઈ તો હતો ખરી, ફઈને ક્યાં નારિયેળ ને છે, મેલક ગાડી ને છે, અને ગાડી આગળ કર. હોભર હું ઘર પર લોક કરીને આવું, કમ્પ્લેટ હું લક્ઝરીમાં આવું હું. હારું ફટાફટ આવો. આ તમારે બૂનો બૂમો પાડે છે કે મારે બૂન રહી સાચી છે. વાત તો પણ બેટા ઉભો રહે ને, આ ઘરનું આપણે જો બધો જઈને લક્ઝરી બેસી ગયો. બોલ મને કોઈ લેવાય રહ્યું નહીં, એટલો હરખ વસ્તી નતો. હારું હારું જલ્દી આવો, અમે ઊભા છીએ તમારી વાત. અરે આ તું જા, તું ચિંતા કરે કે જય માતાજી, તું જા શાંતિથી. હો હું આવું લક્ઝરીમાં. હારું હારું, જય માતાજી. હા મૂકું. હાય જો જ્યાં છોકરામાં છે ચિંતા બિચારા કે મારી માં આવશો કે નહીં, કેટલે રહી જવા દે. સાઈ બાર તારો મલક માર જોશે. હાય આજે તો હું અસલ લાગુ છું. આજે તો જોશે કે મને તો દેશ રે જોયા ને દાદા કાકી. હીરા જેવી મારી છોકરી લાગે છે બેટા. પગે ના લાગે, જો વાર છે. ફૂલ પડી જતું કહું છું. મોગરો મળ્યો નહીં તે આ જે ઝાડ ઉપર આપણે વાયા તા કા મારા દીકરા લગાઈ આપો. દેશ રે જોયા ને બેસો ને કાકીને ફાવો. પરદેશ જોયા રે. મારી સોડી આજે તો જતી રહેશે બેટા. તને મારા જેવા લાડ કોણ લડાવશે? બસ આખો દાડો હું રો કરો બે જણો. બહુ યાદ આવે કાકીને. પલે પલે ફોન કરતી રહેજે.
જો હું તને કહું વફર હા કા આજે તાર પીઠી ને બીઠી ચોડાઈ ગયું બરાબર હવે આ લુગડો કાઢીને અને તું પેલી તાર ચણિયા ચોરી આપણે લાયા છે ને લગનની એની પહેરી કર હમણાં જોન આવતી હ અને બધો પાર્ટી પ્લોટમાં જતા રે આપણે વાળી પાર્ટી પ્લોટમાં રાખ્યું છે તે સારું કહીને કે વગડામ તો જગ્યાએ નથી લગી રહી છોકરું રોવા છે તમે હેકોડતા આવો થોડું તું ફટફટ તૈયાર થા હું આવું પહેલા લઈને હા બેટા આ મને જરા લગાઈ દેજે હારી લાગુ કો મસ્ત લાગે છે કાકી તે કહું છું આ બોધણી તાર કાકા લાયા તા હે કેવી લાગે છે તાર મારા કાકા છે તો રહ્યા તે એ પહોંચી જશે મોડવે આ તો હું તને લેવા રહી હતી આપણે ગાડી આવે છે મસ્ત લેવા લાગે મારા કાકીને તો વટ છે વટ કાકી વટ છે તો મારા કાકીને તો. વટમાં જ રહેશે બેટા તારે પાછું વટમાં રહેવાનું ને બેટા હાચવીને રહેજે હું કીધું હારું. અને યાદ આવે ને તે તરત ફોન કરી ફોન દેજે ને કરી દે, પાછી હા. હોય આવતી રહેજે મને મળવા ભલે તારી માને મળવા ના આવે હા. પણ મને મળવા આવતી રહેજે હું કાકી તો કીધું મારે બેટા પહેલો મારા કાકી તો લાડકવા આવ્યો છે તારા વગર મને લગી રે નહીં ફાવે મને નહીં ફાવું ઘર હુનું થઈ જશે મારું આમ તો હું પેલી જોન આવી છે તું ફટફટ ઉતાર કર મુરત જાય અરે હું કપડાં બદલીને આવું કપડા બદલવાના છે જો જો લગનની ચોરી પહેર દો ને હાર પહેરીને આવો રાહ જોઉં છું તમારી મારી છોકરી હારે જાય એમાં જેટલું દુઃખ માન હોય પથરો પડ્યો છે મારા દિલ ઉપર તો એવો ઘા વાગ્યો છે કે છોકરી વરાવી કોઈ આસાન વસ્તુ નહીં ભગવાન એ તો જેને છોકરી હોય ને એને જ ખબર હોય જતી રહી છોડી માંડો ભાભી રોસો ના તમે યાર છો ના તમને એટેક ની તકલીફ છે એટેક આવશે તો હું શું કરે જે તારે એવું ડોહા જોડે બીજું તો હું ના ના તમે જતા રહેશો તો મારું કુળ રહેશે આ દુનિયામાં રોસો ના તમે મને રૂંગું આવી રહ્યું આ મોટા મોઢા લઈ બેઠી હોય તમને તો શરમ આવી જોઈએ અને હવે સુસારો લઈને શું રોતી હશો અહીંયા અમે ચાંદા જોઈએ છીએ આખા ગામમાં મારી તો થૂથું થઈ ગઈ તમારી તો તમારા નખો જ જશે હાથ પેઢી સુધી તમારું નખો જ બેવડ જશે શાંતિ રાખો બોલવામાં મર્યાદા રાખો શું મર્યાદા માર તો આખો વરઘોડિયો આખું બધું મારા ઉપર હસી રહ્યો અને મારે તો જોઈનું મોઢું દેખાય મારા છોકરા તો કે હું મરી જાઉં જો તો હું એને સમજાઈને ગાડી બેહાડીને ઘેર મોકલ્યો તમારા લખણોના હાથ લખણોની પેદા કરી હતી તમે હાથ લખણોની ચયા મોઢાની પેદા કરી હતી પ્રસાદ ધીમે બોલાવો બધા હોભળાઈએ મારે તો આબરૂ જઈ તમારે તો હોભળા શું એવા લખણ હતા એના હાથ પેઢીની લખણી હતી શાંતિ રાખો એ વેવાણ લખણી જ લાગે મને તો એ કાય ન કોમી હે એ બહુ મોટા ઉપાડે દાગીના આલે તો તારા લખણ જ તે શીખવાડ્યા છે કે કોક બે શબ્દ કે વેવાણ બે શું તંબુરા બે શબ્દ આ લખણો તમારે તમે ઘરમાં એવું કરતા હશો ને એટલે કાળ મોઢાડી એવું કર્યું ને તમારે જેમ એવો કોઈ કરતું નહીં વેવાણ તમે જતા રહો ને કે મારો હાથ ઉપડી જાય તું હાથ ઉપડી જા છોડી વિશે વધારે બોલવાનું નહીં. મારી મોઢું છોડી એવી કાળું. નથી મારી છોડી એવી નથી રૂપારી બધી રીતે ખર્ચા કરાય બધી રીતે તો ખર્ચા કરાય લોકોની પટ્ટીઓ પાડો તમે માં દીકરીઓ પાડો. અરે ખાઈ જાવ છું નીચા વાત કરજો ખબર નહીં મારો નાક વઢાઈ ગયો શું હું માથું ઓઢું બોલો ના કોઠાઈ જી તો જતા રહો તમે તમાર ઘેર જતા ખોટા રહો. ખોટા આવા રોજો કેવી તમારા વેવાણ ખર્ચા ગણતી. કરાવતા હમણાં તો કહી દઈએ ગાળ ના બોલશો એક શબ્દ. લખણની છોડી હતી ને તો કહી દઈએ લખણ હારા નતા તમારા લખણ હારે છે ને તમારા છોકરા બેના હેડવાન કરો બરાબર હો નાઈ જાય મારી છોડી ખર્ચા હો નાઈ જાય જો મોકલાઈ દે તમારા છોકરા ઠેકોડા નહીં તાને નાઈ જાય મારી છોડી કોકના લઈ છોકરાને ટેકોલા નતા અમાર છોકરો ચમ નહીં નાઈ ગયો તો તમાર છોડી તમારામાં લખણ હતા હાચવતા ના આવડી તમે જજો હાચવવી એનો પડે. જતો રહેજો મારે મોઢું ના ખોલાવ અત્યારે મારો દાડો ખરાબ છે મારે એનો બાપ નહીં તમે મને બોલાવડાવ છો તમારે એનો બાપ નતો પણ હાચવવા પડે છોકરો અને આ લંગડીએ બધું શીખવાડી બહાડી દીધી છે હું કહી દઉં છું કાચી નોમ ના લેતો હાચું કહું છું પણ તમારા તો બેવડ, હું તમને કહી દઉં છું મને તો કહેતા જ નહીં લંગડી એ યાર, તમારી તો બેલ્યું જે હું આખા ગામમાં અફવા ફેલાવું ને જો તમે તો જે કરી ઊભી રહે ભાભી ઉભા રહો તમે એના ખબર નથી. તારાથી બિયાવું લે એના ખબર નથી કે હું કોણ છું લંગડી શું પડે એટલે ધીમા અવાજમાં વાત કરવાની તમને ખબર નહીં આવી ગઈ એમ મારા પાછો આયા ઠુસુ સાલા મારા ભાભીને એક શબ્દ નહીં કહેવાનું મને કહેશો તો તમાર તો ચાલશે. છોકરાને કાલ વહુ લાઈ દઈશું તમાર તો નાહી ગઈ જો લાઈ નાહી દેજો. ગઈ નેત્રો લે કરવાનું આગળથી ના કર્યા વગર જો તમારા લસણે નાઈ જાય શીખા હું મારી છોડી જેવું કરી નાખ્યું મારી છોડી એવી નથી ઓવા રહેતી તમાર ઘરમાં ને અમે શું શીખવાડીએ તંબુરા
આ તમારે શીખવાડનારી આ જ હશે. માર ભાભીના સ્ટેન્ડ મુકાયું છે વધારે પડતું અરે, બોલશો નહીં. સ્ટેન્ડ ઉપર બેહાડી દો. હવે આવા લખણો કર્યા હતો ને આજ પછી ભટકાતી ને અમે સકનો લેતી નહીં સુસાડ્યો. વેવાણ, મોટા વેવાણ લાગ્યો. વેવાણ. એ કરવા જ કરો હવે હું કહી દઉં છું. આબરૂના 4 કટકા કરી નાખ્યા. છોડી તને શરમ ના આવી? આટલા રૂપિયા ખર્ચાયા ને આટલું જોડે રહીને કરાય. તારા જવું તું તો પહેલા જવું તું. ભાભી આટલા ખર્ચા હું લે કરાયા. મારા આબરૂ ના રાખી દે છોડી. અને મેં દાગીના આલ્યા તા હોશે ને હોશે મારી માના. એ જતા રહ્યા. ભાભી તમને સ્ટેન્ડ અદાની છોડીઓ કશું કહેવા રહેતી નહીં. મા બાપને 2 શબ્દો કહેતી હોય, બેહીને વાત કરતી હોય તો આપણે ઈકણ ગમતું કરાવીએ. પણ આટલા બધા ખર્ચા કરાવીને આટલી બધી આબરૂ લૂંટવાની ચો આવે છે. હતા ને વસતા ને મારે હું કેવું, મારે તો ટૂંપો ખાઈ લેવું. મારે એવું નહીં, ટૂંપો ખાઈ ના લેવું. કવાય ભગવાન એને જે ઉજાડ્યું એ ખરું ભગવાન. પણ કાકી તમે ભાભી ચિંતા ના કરશો. એના દખ પડશે ને બાબરો એટલે રૂપાળી દોડી આવશે. પણ હું દુઃખ ને હું સુખ. અત્યારે મારી આબરૂ જઈને આઈનો બાપ હોત તો અત્યારે જીવ તો મરી જેવો હોત. જીવ તો મરી જાય. મારા છોકરાનો કોણ ઉપર જોતા હશે રહી. મારે નહીં જીવવાનો દાડો નહીં રે. મારે તો મરી જવું છે. છોકરાને દુઃખ છે પૂન ન જવાનું. પેલી 2 કોડીની બદામણી રોડ કેટલું આપણને બેને સંભળાઈ જઈ ભાભી. પણ આ વસ્તાર આપણે આવું કરે તાળા સંભળાઈ જાય કે ઈવને હું વક એટલા લાડકોડથી ઉછેરીએ, મોટો કરીએ, ખવડાવીએ, પીવડાવીએ, હોનાના કોરિયા આલીએ તોય મા બાપનું નહીં વિચારતા. આ ઇજ્જત કાઢીને મેળતી હતી મા બાપની. તો અત્યારના છોકરાઓના મગજમાં હું શી ખબર. પેલા છોકરાઓ બધું ભમરાવશે તે આપણા મા બાપનું રાખેલું તો કોઈ ગણપાન નહીં. અને આજકાલના છોકરા આયેલા જીમ ચાવીઓ ભરશે એમ છોકરીઓ નાચશે. તમે તો કોઈને પ્રેમ નતો કર્યો. મેં તો એક છોકરીની જેમ એને રાખી છે ભાભી. બોલો રોવો છો? દાડી ત્યારે તો ભગવાને વસ્તાર નહીં આલે ને જ સારું કર્યું. અત્યારે સમાજ ચૂંટી ખાય છે. બોલ આવું આપણે છોકરો આવું કરે છે. આટલા વર્ષે આપણે મોટા કર્યા, ખવડાયા બધી રીતે. અને આજકાલનો પેલો છોકરો આવેલો એને ફોલાઈને જતો રે. આપણો છોકરો આવો કે આવો મા બાપ નું લગી રે વિચાર છે ને. જે નહીં લાડકોડથી ચેવી ઉતરી હતી. ધજાગરા કરીને મેલ દીધા છે મારે તો. અને જવું તો તારા વહેલા જવું તું. આટલું બધું કરાઈને ચો જવું તું. આખું ગોમ ભેગું કરાયું મારે. આખું ગોમ. શું ફોને નહીં લાગતો. મેં ફોન કર્યો 2 વાર. ટૂંપો ખાવાના દાડા નહીં આયા મારા. ખાવું આવડો ટૂંપો. વસ્તાર વેલા આવશે ભગવાન એના પાસી લાવશે. એને બુદ્ધિ આવશે. ખબર પડશે જ્યારે પેલો લાત મારશે ને ના. આ તો 5 દાડની 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. એટલે ચિંતા ના કરશો ભાભી. આવશે આપણી છોકરી પાછી. પણ તારે આબરૂ નું હું. મારે નાક કપાઈ છે. મારા ગોમમાં ને કરવું છે આબરૂ થી. તમારું એકલાનું કપાયું, મારું નહીં કપાયું. હા આવત તો મારા જ્યોતિને યાદથી મારા માટે મરી જઈને એના માટે હું. અને તને કહી દઉં છું, જો તી એ ઘરમાં પહેવા દીધી ને વાતચીત કરીને તો તારા જોડે હું એ સંબંધ નહીં રાખું. કશું રાખ્યું નહીં જીવનમાં. હવે શું કરવાનું? ના ભાભી હું એ નહીં બોલાવું. તમ કહીને આટલા બધો આપણો પ્રસંગ છે. રંગે ચંગે મને તો એટલો હરખ હતો ને. આપણે કેટલા પૈસા પાછા વ્યાજે પૈસા લાયા હતા. એ વ્યાજવાળાને આપણે હું મોઢું બતાવીશું. હા એટલે હું એ હવે સંબંધ નહીં રાખવા માંગતી. જો તમારો સંબંધ કટ તો મારો સંબંધ કટ ભાભી. તમે કહેશો એમ જ કરીશ હું. શું કીધું? હેડો કહું છું હવે ઘરમાં જઈએ. આવશે ને પાછી તોય ધક્કા મેલીને કાઢવી છે. એનું મોઢું નહીં જોવું ભાભી. નહીં બોલાવું. હું એ નહીં બોલાવું. ચિંતા ના કરો. તમારા દિલ ઉપર પથ્થર મેલો. પથ્થર તો મેલવા જેવું રહ્યું નહીં. સ્ટેન્ડ મેલાયું છે એટલે ભાભી. સ્ટેન્ડ પાછું હલી જશે. તમને એક વાર તો અટક આયેલો છે. બીજી વાર આવશે ડોક્ટર એમ કીધું છે તમારા ભાભી આ જીવનમાં નહીં રહ્યા. ભાભી સ્ટેન્ડ હલી ગયું ભાભી. માર ભાભી ના શું થઈ ગયું? તમારા છોકરીના હિસાબે આ શું થઈ ગયું? ભગવાન ઉભા થો ભાભી. જતા રહ્યા.